જણાવશો। તો ચેપ્ટર નંબર 1 ભારતના વારસામાં આપણે આગળ જોયું કે ભારતનો પરિચય, ભારતનું સ્થાન, સંસ્કૃતિનો અર્થ, સાંસ્કૃતિક વારસો, પ્રાકૃતિક વારસાનો તફાવત, ત્યાર પછી ગુજરાતમાં આવેલા સાંસ્કૃતિક વારસાના અલગ અલગ સ્થળો, અને હવે આપણે જોવાનું છે ભારતની ભૂમિ અને તેના લોકો। આપણી ભારતની ભૂમિ ઉપર ઘણા બધા લોકો આવ્યા છે, કારણ કે ભારતની ભૂમિ એટલી સમૃદ્ધ રહી છે। પ્રાચીન સમયમાં તો ભારતની ભૂમિને સોને કી ચિડિયા તરીકે ઓળખવામાં આવતી હતી, એટલી બધી સમૃદ્ધિ ભારતમાં હતી। અને ખરેખર વિદેશી પ્રજાઓ આવી, કેટલીક પ્રાચીનતમ પ્રજાઓ આવી, કેટલી પ્રજાતિઓ ભારતની અંદર આવી। આમ તો પ્રાચીનતમ પ્રજા તરીકે ગણના દ્રવિડોની થાય છે, પણ નૃવંશશાસ્ત્રીઓ અને ભાષાશાસ્ત્રીઓ એવું કહે છે કે દ્રવિડો અને બીજી 6 જેટલી પ્રજાતિઓ ભારતમાં આવી હતી। અને ભારત તો સોને કી ચિડિયા છે, કેટલી વિદેશી પ્રજાઓ આવી। આપણે જોઈએ છે કે યુરોપિયન પ્રજાઓ, પોર્ટુગીઝો આવ્યા, ડચ આવ્યા, અંગ્રેજો આવ્યા, વલંદા આવ્યા, ફ્રેન્ચો આવ્યા। અને ખરેખર ભારતની ભૂમિ સમૃદ્ધની સાથે સાથે પાવન પણ એટલી છે। તમે વિચારો, જ્યાં ભારતની ભૂમિ એટલી પવિત્ર અને પાવન ભૂમિ છે, જ્યાં ભગવાનને પણ વારંવાર અવતાર લેવાનું મન થાય છે। હવે એક જ વસ્તુ વિચારો, કોઈ દિવસ સાંભળ્યું ભગવાન શિવ અમેરિકામાં જન્મ, ગણપત દાદા ન્યુઝીલેન્ડમાં જન્મ, ભગવાન રામ કેનેડામાં જન્મ? ભગવાનને પણ જ્યાં વારંવાર અવતાર લેવાનું મન થાય, એ ભૂમિ એટલે ભારત ભૂમિ। અને આ ભૂમિ ઉપર કદાચ એક સવાલ પૂછે કે પ્રાચીનતમ પ્રજા તરીકે કોની ગણના થાય છે, તો દ્રવિડોની। પણ નૃવંશશાસ્ત્રીઓ, ભાષાશાસ્ત્રીઓ એમ કહે છે કે દ્રવિડો ઉપરાંત ભારતની અંદર બીજી 6 જેટલી જાતિઓ આવેલી છે। અને બધી જાતિઓની અંદર આપણે સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક જાતિ પ્રજાતિઓ ભણવાની છે, ને એમાં પહેલી પ્રજાતિ છે નેગ્રીટો। ખાસ યાદ રાખજો, એક એક પ્રજાતિ વિશે આપણે ભણવાનું છે। નેગ્રીટો, જે બીજા નામે ઓળખાય છે નીગ્રો, અને હજી એ નામે ઓળખાય છે હબસી। હવે આમાંથી આપણને કોઈ પણ સવાલ પૂછી શકે કે નેગ્રીટો વિશે માહિતી આપો, નીગ્રો વિશે માહિતી આપો, અથવા તો હબસી વિશે માહિતી આપો। ત્રણમાંથી કોઈ પણ વિશે પૂછી શકે। નીગ્રો પૂછે તો પણ આ જ જવાબ આવશે, નેગ્રીટો પૂછે તો પણ હવે આ ભણવાના છે જ આવશે, ને હબસીમાં પણ એ જ આવશે। અને એને યાદ રાખવા માટે આપણે એક સૂત્ર બનાવ્યું છે, નેહા કૃષ્ણ। સૂત્ર ખાસ યાદ રાખવાનું છે, નેગ્રીટો જાતિ માટે આપણે એક સૂત્ર બનાવ્યું છે, નેહા કૃષ્ણ। ને એટલે નેગ્રીટો, નીગ્રો, અને હ એટલે હબસી। નેગ્રીટો, હબસી, નીગ્રો, નેહા। તો હવે કૃષ્ણ એટલે શું? પ્રશ્ન થાય કે સાહેબ કૃષ્ણ તમે કીધું તો કૃષ્ણ એટલે શું? એને શું કઈ કૃષ્ણ ભગવાન સાથે નાતો હતો? નહીં, એના વિશે આપણે ભણીશું। પણ નેગ્રીટો પ્રજાતિ ભારતની નહોતી, નો ડાઉટ। ઇતિહાસકારો એમ કહે છે કે સૌથી પ્રાચીન નિવાસી પ્રજા અગર કોઈ ભારતની અંદર હોય તો એ કઈ છે, તો કે નેગ્રીટો, નીગ્રો અને હબસી। જો એવું પૂછવામાં આવે કે પ્રાચીનતમ પ્રજા તરીકે કોની ગણના થાય છે, તો દ્રવિડ પ્રજાતિની। અને સૌથી પ્રાચીન નિવાસી પ્રજા કઈ છે, તો આવશે નેગ્રીટો, નીગ્રો અથવા તો હબસી। નેગ્રીટો કયો, નીગ્રો કયો, હબસી કયો, બધું એક જ છે, ત્રણે એના નામ છે। હવે આપણે દ્રવિડ છીએ, નેગ્રીટો છીએ, અલ્પાઇન છીએ, ડિનારિક છીએ, મોંગોલોઇડ છીએ, આર્મેનોઇડ છીએ, આપણે ખુદને નથી ખબર। આપણે અહીંયા ભારતમાં જ રહેતા હતા કે વિદેશમાંથી ભારતમાં આવ્યા છે, આપણને નથી ખબર। તો ભારતની અંદર ઘણી બધી પ્રજાતિઓ આવી છે, ખુદ આપણે પણ આવ્યા હશું। તો એમ આ નેગ્રીટો નામની એક પ્રજાતિ પણ ભારતની અંદર આવી છે। તો ક્યાંથી? હંમેશા કોઈ પણ પ્રજાતિ ભણો કે નેગ્રીટો, તમને ખબર છે કે ભારતની ભૂમિ પર આવેલા છે, તો પહેલો પ્રશ્ન એ થવો જોઈએ કે ક્યાંથી આવી? તો પહેલી જ વસ્તુ તમને સવાલ પૂછે કે નેગ્રીટો પ્રજાતિ ક્યાંથી આવી, તો કે આફ્રિકામાંથી। હવે ત્યારે પ્લેન તો હતા નહીં, તો ક્યાંથી આવી, તો કે બલુચિસ્તાનના રસ્તે થઈને, આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈને ભારતમાં આવી હતી નેગ્રીટો પ્રજાતિ। તો નેગ્રીટો, નીગ્રો અથવા તો હબસી, આપણે સૂત્ર આપ્યું એનું નેહા કૃષ્ણ। ન એટલે નેગ્રીટો, નીગ્રો અને હ એટલે હબસી। અને સૌથી પ્રાચીન નિવાસી પ્રજા કઈ, તો કે નેગ્રીટો। તો કૃષ્ણ શું? તો ખાસ યાદ રાખજો, કૃષ્ણ ભગવાન કેવા હતા, તો કે વર્ણિશ્યામ।
તો આના લક્ષણો છે કે નેગ્રીટો પ્રજાતિ વર્ણે શ્યામ છે. સરળતાથી યાદ રહે એટલા માટે આપણે એને કૃષ્ણ રાખ્યું છે. એના લક્ષણો છે કે નેગ્રીટો પ્રજાતિમાં કેવા લક્ષણો જોવા મળતા હતા, તો એ વર્ણે શ્યામ હતા. કૃષ્ણ ભગવાનને વાળ કેવા હતા, તો કે વાંકડિયા વાળ, તો કે વાંકડિયા વાળ. ખાસ યાદ રાખજો, વાંકડિયા વાળ, વર્ણે શ્યામ અને ઊંચાઈ અંદાજિત મૂકી દો 4 થી 5 ફૂટ ઊંચાઈ હતી. હવે નેગ્રીટો પ્રજાતિ જે ભારતની અંદર આવી એ નેગ્રીટો પ્રજાતિના લક્ષણો કેવા હતા, એ દેખાતી કેવી હતી, એની ઓળખાણ કેવી હતી, તો કે વર્ણે શ્યામ હતા, વાંકડિયા વાળ હતા અને 4 થી 5 ફૂટ એની ઊંચાઈ હતી. એટલા માટે આપણે કીધું કૃષ્ણ જેવા દેખાતા હતા. આપણને એક ચહેરો કૃષ્ણ ભગવાનનો કેવો હોય એ મગજમાં બેહી ગયો છે અને એટલા માટે લક્ષણો યાદ રાખવા માટે આપણે કૃષ્ણ જેવા હતા એમ કીધું. તો નેહા કૃષ્ણ, ને એટલે નેગ્રીટો, નિગ્રો અને હ એટલે હબસી અને કૃષ્ણ એટલે વર્ણે શ્યામ, વાંકડિયા વાળ, 4 થી 5 ફૂટ ઊંચાઈ. એમ પૂછે કે સૌથી પ્રાચીન નિવાસી પ્રજા કઈ, તો કે નેગ્રીટો. નેગ્રીટો બીજા કયા નામે ઓળખાય, તો કે નિગ્રો. હબસી કયા નામે ઓળખાય, તો કે નિગ્રો અને નેગ્રીટો. ક્યાંથી આવ્યા હતા, તો કે આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈને ભારતની અંદર આવ્યા હતા. ભારતની ભૂમિ અને તેના ઓસ્ટ્રેલોઇડ. ભારતની ભૂમિ અને તેના પર આવેલા લોકોમાં પહેલી જાતિ આપણે જોઈ નેગ્રીટો અને હવે પછીની જાતિ છે ઓસ્ટ્રેલોઇડ, જે બીજા નામે ઓળખાય છે નિષાદ. બીજું નામ હંમેશા યાદ રાખવું, કારણ કે નિષાદ વિશે પણ પૂછી શકે અથવા તો એવો સવાલ પૂછી શકે કે નિષાદ બીજા કયા નામે ઓળખાય છે, તો કે ઓસ્ટ્રેલોઇડ. ઓસ્ટ્રેલોઇડ બીજા કયા નામે ઓળખાય છે, તો કે નિષાદ. પણ ખાસ યાદ રાખજો, નિષાદ તરીકે ઓસ્ટ્રેલોઇડને કોણ ઓળખતા હતા, તો કે આર્યો. ખાસ યાદ રાખજો, ઓસ્ટ્રેલોઇડને નિષાદ તરીકે કોણ ઓળખતું હતું, તો કે ભારતમાં રહેલી આર્ય જાતિ. આ આર્યો જે છે એ ઓસ્ટ્રેલોઇડ જાતિને નિષાદ કહેતા અને ખાસ કરીને ભીલી પ્રજા માટે આ શબ્દ વપરાતો. ભીલ પ્રજાતિ જે છે, ભીલી પ્રજા જે છે એના માટે નિષાદ શબ્દ વાપરવામાં આવતો હતો. અને આ નિષાદ શબ્દ કોણ વાપરતું હતું, તો કે આર્યો કહેતા હતા નિષાદ. કોણે, તો કે ઓસ્ટ્રેલોઇડને. ખાસ યાદ રાખજો, પહેલું છે નેગ્રીટો, નિગ્રો અને હબસી, ત્યાર પછીનું છે ઓસ્ટ્રેલોઇડ, નિષાદ. ખાસ યાદ રાખજો, નિષાદ તરીકે કોણ ઓળખતું હતું, તો કે આર્યો ઓળખતા હતા. કઈ પ્રજાતિ માટે શબ્દ વપરાતો હતો, તો કે ભીલી પ્રજા માટે શબ્દ વપરાતો હતો. ખાસ કરીને તો ક્યાંથી આવ્યા, અહીંના તો હતા નહીં, બહારથી જ આવ્યા હતા. પહેલો પ્રશ્ન આપણને થવો જોઈએ કે આ પ્રજાતિ આવી ક્યાંથી. જેમ નેગ્રીટો ક્યાંથી આવી હતી, પ્રશ્ન ઉભો થયો એટલે તરત જવાબ મળ્યો આફ્રિકામાંથી. ક્યાં થઈને, તો કે બલુચિસ્તાન થઈને. એમ આ ઓસ્ટ્રેલોઇડ પ્રજાતિ ક્યાંથી આવી હતી, તો ખાસ યાદ રાખજો, અગ્નિ એશિયામાંથી. યાદ રાખવાનું, ઓસ્ટ્રેલોઇડ, અગ્નિ એશિયા. ખાસ યાદ રાખજો, ઓસ્ટ્રેલોઇડ ક્યાંથી આવ્યા હતા, અગ્નિ એશિયામાંથી. કેવા દેખાતા હતા, એના લક્ષણો કેવા હતા. જેમ નેગ્રીટોના લક્ષણો જોયા, નેહા કૃષ્ણ જેવા, તો આપણે યાદ રાખવાનું છે આ કાર્ટૂન જેવા. ખાસ યાદ રાખજો, આ કાર્ટૂન જેવા દેખાતા હતા. ઓસ્ટ્રેલિયન કાર્ટૂન. આપણે શું યાદ રાખવાનું, ઓસ્ટ્રેલિયન કાર્ટૂન. કાર્ટૂન કેમ હોય, લાંબુ નામ, પહોળું માથું હોય, ચપટું નાક હોય, ટૂંકું એવું કદ હોય. આમ હોય ને, એમ કાર્ટૂન આપણે જોયા હોય તો કેમ હોય, લાંબુ પહોળું માથું હોય, ચપટું નાક હોય, ટૂંકું કદ હોય. આપણે યાદ રાખવાનું છે ઓસ્ટ્રેલોઇડ જાતિના લક્ષણોમાં કાર્ટૂન જેવા દેખાતા હતા. કેમ, તો કે લાંબુ પહોળું માથું, ટૂંકું કદ, માથું મોટું લાંબુ અને કદ હાવ ટૂંકું. લાંબુ પહોળું માથું, ટૂંકું કદ અને ચપટું નાક, એટલે કાર્ટૂન જેવા દેખાતા હતા. એટલે ખાસ યાદ રાખજો, ઓસ્ટ્રેલિયન કાર્ટૂન. આપણે યાદ રાખવું હોય ઓસ્ટ્રેલિયન જાતિના લક્ષણો શું, તો ઓસ્ટ્રેલિયન કાર્ટૂન. લાંબુ પહોળું માથું, ટૂંકું કદ અને ચપટું નાક. ક્યાંથી આવ્યા હતા, અગ્નિ એશિયામાંથી. કઈ પ્રજા માટે આ શબ્દ વપરાતો હતો, ભીલી પ્રજા માટે. ઓસ્ટ્રેલોઇડને નિષાદ તરીકે કોણ ઓળખતું હતું, તો ખાસ યાદ રાખજો, આર્યો ઓળખતા હતા. હવે આ પ્રજાતિ જે છે ઓસ્ટ્રેલોઇડ પ્રજાતિ, એમાં કેટલાક લક્ષણો હતા. આપણે આના માટે સૂત્ર યાદ રાખવાનું છે, ઓ નિશા વાખેસુ. શું સૂત્ર યાદ રાખવાનું છે, ઓ નિશા વાખેસુ. ખાસ યાદ રાખજો, ઓસ્ટ્રેલોઇડ પ્રજાતિ માટે આપણે એક સૂત્ર યાદ રાખવાનું છે, ઓ નિશા વાખેસુ. ઓ નિશા વાખેસુ. ઓ નિશા વાખેસુ. ઓ એટલે ઓસ્ટ્રેલોઇડ, નિશા એટલે નિષાદ, કાર્ટૂન એટલે કાર્ટૂન જેવા દેખાતા હતા. વા એટલે ખાસ યાદ રાખવાનું, વાસણો બનાવવા.
આ લોકોમાં વાસણો બનાવવાની કળા હતી. ખે એટલે ખાસ યાદ રાખવાનું, ખેતી કરવી. અને શું એટલે સુતરાઉ કાપડનું વણાટકામ. સુતરાઉ કાપડનું વણાટકામ. આ કૌશલ્યો ઓસ્ટ્રેલોઇડ જાતિમાં હતા. એટલે કીધું છે ઓસ્ટ્રેલોઇડ જાતિમાં કયા કયા લક્ષણો હતા, તો કે વાખેસુ. વા એટલે વાસણો બનાવવા, ખે એટલે ખેતી કરવી, અને સુ એટલે સુતરાઉ કાપડનું વણાટકામ કરવું. ઓ નિશા વાખેસુ. શું સૂત્ર યાદ રાખવાનું છે? ઓ નિશા વાખેસુ. ઓ એટલે ઓસ્ટ્રેલોઇડ, નિશા એટલે નિષાદ, વા એટલે વાસણો બનાવવા, ખે એટલે ખેતી કરવી, ને સુ એટલે સુતરાઉ કાપડનું વણાટકામ કરવું. આવા કૌશલ્યો ઓસ્ટ્રેલોઇડ પ્રજાતિમાં હતા. અને ખાસ યાદ રાખજો કે ભારતની સંસ્કૃતિ, ખાસ યાદ રાખજો, સવાલ પૂછે ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં વિશિષ્ટ ફાળો આપનાર પ્રજાતિ. વિશિષ્ટ ફાળો આપનાર પ્રજાતિ કઈ, તો કે ઓસ્ટ્રેલોઇડ. ખાસ યાદ રાખવાનું છે, ભારતની સંસ્કૃતિ અને ભારતની સભ્યતાના વિકાસમાં વિશિષ્ટ ફાળો આપનાર પ્રજાતિ કઈ પૂછે તો ઓસ્ટ્રેલોઇડ. ઓસ્ટ્રેલોઇડને નિષાદ તરીકે કોણ ઓળખતા હતા? આર્યો. કઈ પ્રજાતિ માટે નિષાદ શબ્દ પ્રયોગ થતો હતો? ભીલી પ્રજા માટે. ક્યાંથી આવ્યા હતા? અગ્નિ એશિયામાંથી. કેવા દેખાતા હતા? શોર્ટમાં યાદ રાખવાનું, ઓસ્ટ્રેલિયન કાર્ટૂન. ઓ નિશાન વાખેસુ. વાસણો બનાવવા, ખેતી કરવી, સુતરાઉ કાપડનું વણાટકામ કરવું, આવા એનામાં કૌશલ્યો હતા. આ ઉપરાંત એને પોતાની ધાર્મિક માન્યતાઓ હતી. આપણે કેમ ધાર્મિક માન્યતા હોય? દીવા કરવા, પૂજા કરવી, આરતી કરવી, માળા જપવી વગેરે વગેરે ધાર્મિક પ્રવૃત્તિ હતી. જેમ આપણી ચોક્કસ ધાર્મિક માન્યતાઓ હોય, વડનું પૂજન કરવું, નદીઓને લોકમાતા ગણવી, પર્વતોને પૂજ્ય ગણવા, એમ એવી રીતે ઓસ્ટ્રેલોઇડ લોકોને પોતાની ધાર્મિક માન્યતાઓ હતી. એને પોતાની ખુદની ધાર્મિક માન્યતાઓ હતી. તો આપણને એ પ્રશ્ન થાય કે આજે આ ક્યાં જોવા મળે? તો ખાસ યાદ રાખવાનું, ભારતની કોલ અને મુંડા જાતિના જે લોકો છે, કોલ અને મુંડા જાતિના લોકો, એ આ ખાસ યાદ રાખજો, અસમની ખાસી પ્રજા, અસમની ખાસી પ્રજા, નિકોબારની પ્રજા અને બ્રહ્મદેશ યાની કે મ્યાનમાર. મ્યાનમાર. આજે ખાસ યાદ રાખો, આજે ઓસ્ટ્રેલોઇડ જાતિના લોકોના લક્ષણો કઈ જાતિના લોકોમાં અથવા તો ક્યાં જોવા મળે છે? તો કે કોલ અને મુંડા જાતિ જે ભારતની છે એમાં, અસમની ખાસી પ્રજામાં, અને નિકોબાર અને મ્યાનમારની પ્રજામાં આજે પણ ઓસ્ટ્રેલોઇડ જાતિના લક્ષણો જોવા મળે છે. તો આ હતી આપણી બીજી પ્રજાતિ ઓસ્ટ્રેલોઇડ. પહેલી નેગ્રીટો, નિગ્રો, હબસી, એમાં યાદ રાખવાનું નેહા કૃષ્ણ. બીજી પ્રજાતિ ઓસ્ટ્રેલોઇડ, નિષાદ, ઓ નિશા, વાખેસુ અને કાર્ટૂન જેવા. આ બે પ્રજાતિ ક્લિયર. અને હવે આપણે જોવાની છે ત્રીજી પ્રજાતિ.